40 સિહોરી જિલ્લા પંચાયત બેઠક પર જામ્યો જંગ. કોંગ્રેસના ઉમેદવાર બચુજી વણાજી મકવાણાના સમર્થનમાં સભાઓનો ધમધમાટ. કાંકરેજ તાલુકાની સિહોરી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસે ચેખલા ગામે સભા યોજી મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બચુજી વણાજી મકવાણા ડુંગરાસણના મેદાનમાં છે, ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક દેસાઈ હાજરીમાં વિવિધ ગામોમાં સભા યોજાઈ, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે ખોટા વચનો આપતા નથી, લોકોના કામો અમારા માટે સર્વોપરી છે. આ સભા દરમિયાન ઉમેદવાર બચુજી મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે મેં ગત ટર્મમાં રોડ અને રસ્તા જેવા પાયાના પ્રશ્ન માટે લડત આપી કામો કર્યા છે અને કરતો રહીશ, અને તમામ સમાજનો મને સાથ મળી રહ્યો છે, અને લોકો ફરીથી જિલ્લા પંચાયત મને અને મારી પેનલના તાલુકા પંચાયતના ચામ ઉમેદવાર 4 ચેખલા કમુબેન ચંદુજી થરેચા, 17 સિહોરી યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ભટ્ટેસરિયા, 18 સિહોરી 2 ચેનાજી ફુરસિંગ ચાંગેચા, 5 ડુંગરાસર ભેમસિંહ વરથાજી ઠાકોરને વિજેતા બનાવશે તેવી આશા વ્યક્ત કરી. ત્યારે આ કાર્યક્રમમાં ભરતજી ઠાકોર પાદડી ચેખલા સરપંચ, વદનજી દુધેચા, જામાજી દુધેચા, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામના ડુંગરાસનો મહિલા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.